तो नमस्कार मित्रों, स्वागत करूँ आप बधाનું ફરીથી એક નવા વિડીયોની અંદર। દોસ્તો, આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે ટીમલી વાળું વોટ્સઅપ સ્ટેટસ વિડીયો એડિટિંગ કરતા શીખીશું અલાઇટ મોશન એપ્લિકેશન ઉપર। આપ સૌને મિત્રો વિનંતી રહેશે કે વિડીયોને તમે પહેલેથી લઈ અને છેલ્લે સુધી જોતા રહેજો। ઓકે, તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ તમે ડેમો જોઈ લો, ત્યાર પછી આપણે વિડીયો એડિટિંગ શરૂ કરીએ। तो मित्रों, तमे डेमोनी अंदर जे प्रकारનું વિડિયો જોયું તે પ્રકારનું વિડિયો એડિટ કરવા માટે આપણે અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લીધું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર બે પ્રીસેટ આપેલી છે, એક છે બીટમાર્ક ને એક છે ઇફેક્ટ। ઓકે, તો સૌપ્રથમ તમારે અહીંથી આ જે બીટમાર્ક છે તેને અહીંથી ઓપન કરી લેવાનું રહેશે। મિત્રો, બીટમાર્ક તમે ઓપન કરશો તો આ રીતની અહીંથી બીટમાર્ક જે છે તે ઓપન થઈ જશે। તો હવે મિત્રો શું કરવાનું છે, સૌપ્રથમ તમારે આ જે બીટમાર્ક છે તેની અંદર એક ફોટો એડ કરવાનો રહેશે। तो फोटो एड करवा माटे तमारे सिंपल आ रीते अहींथी आ जे प्लसनो आइकन आपेलुं छे तेनी उपर सिंपल तमारे अहींथी आ रीते क्लिक करवानुं रहेशे। प्लसना आइकन उपर मित्रों क्लिक कर्या पछी अहींथी ऑप्शन जे मीडियानुं छे तेनी उपर अहींथी तमारे जवानुं रहेशे। ओके मित्रों, मीडिया उपर ज्या पछी तमारे जे पण फोटो यूज करवानो होय आनी अंदर ते फोटो तमारे आनी अंदर एड करी लेवानो रहेशे। जे पण फोटामांथी तमारे विडियो बनाववानो होय ते फोटो सिंपल तमारे आनी अंदर एड करी लेवानो रहेशे। ओके, तो मैं अहींथी आ प्रकारनो एक फोटो एड करी लीधो छे। फोटो एड कर्या पछी हवे शुं करवानुं छे तमारे। ओके मित्रों, फोटो एड कर्या पछी उपर जे तमने अहींथी 3 लाइन जोवा मळे छे तेनी उपर अहींथी क्लिक करी અને અહીંથી ઓપ્શન મળે છે મિત્રો ફિલ કમ્પોઝિશન એરિયા। તો સિમ્પલ તમારે આની ઉપર અહીંથી ક્લિક તમારે આ રીતે કરી દેવાનું રહેશે, જેથી આપણો જે ફોટો છે તે અહીંથી ફૂલ સ્ક્રીનની અંદર સેટ આ રીતે થઈ જશે। ઓકે મિત્રો, આટલું કર્યા પછી અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરીને તમારે બીટમાર્ક છે તેના લાસ્ટ ઉપર જવાનું રહેશે। બીટમાર્કના લાસ્ટ ઉપર ગયા પછી જે ફોટો છે તેની ઉપર અહીંથી આ રીતે ક્લિક કરી અને તમને આ ઓપ્શન જે અહીંથી જોવા મળે છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે। ओके मित्रों, તમે આટલું કરશો એટલે આટલું આપણો અહીંથી કમ્પ્લીટ થઈ જશે। ત્યાર પછી હવે શું કરવાનું છે, સિમ્પલ તમારે અહીંથી બેક કરવાનું રહેશે। બેક કર્યા પછી મિત્રો જે આપણી ઇફેક્ટવાળી પ્રીસેટ છે તેને અહીંથી ઓપન કરી લેવાની રહેશે। મિત્રો, ઇફેક્ટવાળી પ્રીસેટ ઓપન કર્યા પછી હવે શું કરવાનું છે, આ જે બોક્સનું ઓપ્શન તમને અહીંથી મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી ઓપ્શન છે સિલેક્ટ લેયર। તો તમારે આની ઉપર અહીંથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે, એટલે મિત્રો બધી લેયર અહીંથી સિલેક્ટ થઈ જશે। ત્યાર પછી ફરીથી જે બોક્સ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને આ વખતે મિત્રો અહીંથી કોપી લેયર લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે। ઓકે મિત્રો, કોપી લેયર ઉપર ક્લિક કર્યા પછી અહીંથી તમારે બેક કરવાનું રહેશે। બેક કર્યા બાદ બીટમાર્ક જે છે તેને અહીંથી ઓપન કરી લેવાનું રહેશે। બીટમાર્કને મિત્રો ઓપન કર્યા પછી આ જે બોક્સ છે તેની ઉપર ફરીથી અહીંથી ક્લિક કરી અને અહીંથી લખેલ છે મિત્રો પેસ્ટ લેયર। તો તમારે અહીંથી આ રીતે લેયર બધી અહીંથી પેસ્ટ કરી દેવાનું રહેશે। ઓકે મિત્રો, તમે આટલું કરશો એટલે તમારો જે વિડીયો છે એકદમ અહીંથી રેડી થઈ જશે, દેખી શકો છો કંઈક આ પ્રકારનું। ત્યાર પછી હવે શું કરવાનું છે, તમારે આ જે ઉપર તમને ઓપ્શન મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને મિત્રો વિડીયો તમારે અહીંથી એક્સપોર્ટ કરી લેવાનો રહેશે। આ રીતે એક્સપોર્ટ તમે કરશો વિડીયો તમારા મોબાઈલની અંદર અહીંથી સેવ થઈ જશે। તો મિત્રો બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે, તમારે એકદમ સરળ રીતે ઇમ્પોર્ટ કરી લેવાના રહેશે અને આવા જ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।